સ્પષ્ટ કીધું છે કે ભીડ ભેગી કરવી તો બાધક છે. જ્યાં ભીડ ભેગી થતી હોય ત્યાં ધર્મ નહીં હોય. ચૈતન્ય સંપ્રદાયવાળા બહુ સરસ વાત કરી છે એમના આચાર્યોએ કે ભીડ ભેગી કરવામાં આવે ત્યાં પણ ધર્મ લાગે છે, હકીકતમાં ધર્મ ત્યાં ઓછો હોય. ભીડ ન હોવી જોઈએ. રહપ્રિય શ્રી આચાર્યચરણ રહપ્રિય છે. જ્યાં બહુ ભીડ ભેગી થાય તો આપણને લાગે ધર્મ અહીંયા જ લાગે છે. પણ ચૈતન્ય સંપ્રદાયવાળા તો એમ બહુ સ્પષ્ટ કહે છે કે ભીડ ન ભેગી કરવું તો ભક્તિ થાય. ભીડ ભેગી થાય તો પછી ભક્તિ ક્યાંથી થાય? આપણે ભીડમાં લાગી જાય, આપણે એના લોકરંજનમાં લાગી જઈએ. અત્યારે આપણે બધા એમાં જ લાગેલા છીએ કોણ વધારે ભીડ એકત્ર કરે છે, કોની પાસે ભીડ એકત્ર થાય છે. આપણે બધા એમાં જ લાગેલા છીએ. અત્યારે વલ્લભપુરના બાળકો પણ આ દિશા ભૂલી ગયા છે કે ભાઈ અહીં તો રહપ્રિય છે આચાર્યચરણ તો. અને હું સર્વોત્તમજીના પ્રવચન જ્યાં જ્યાં સર્વોત્તમજીનો વિચાર કરું છું, જુનાગઢમાં અમારે સર્વોત્તમજીનો વિચાર ચાલે છે પણ બંધ છે. લગભગ 50 નામ સુધી સર્વોત્તમજીનો પ્રવચન થયું છે. અને મારી જેવી ભાષામાં જેવું મને આવડે એવું સર્વોત્તમજીનું વર્ણન કરું છું. શ્યામુદાદા જે કરી રહ્યા છે અત્યારે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે અને સર્વોત્તમજીને શ્રી આચાર્યચરણના સ્વરૂપને સમજાવવાનો જ આ ઉદ્યમ કરી રહ્યા છે. ભાઈ આચાર્યચરણનું સ્વરૂપ સમજાઈ જશે તો બધી કોઈ ચિંતાની વાત નથી. એ જ નથી સમજાતું આપણને, એટલે આપણે બધા ફરી રહ્યા છીએ, ભટકી રહ્યા છીએ. પણ શ્યામુદાદા પણ અત્યારે પૂર્ણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. આચાર્યચરણ જે રીતે દૈવીજોના ઉદ્ધારાર્થ પ્રયત્ન કરી રહ્યા છે એમ પણ આપથી પણ નિરંતર, એટલે એ કક્ષાનું કંઈ સર્વોત્તમજીનો વિચાર તો થઈ શકે નહીં, પણ આપણે કરવો તો જોઈએ. આપણા કેપેસિટીમાં પણ સર્વોત્તમજીનો વિચાર તો કરવો જોઈએ. એટલે મેં જુનાગઢમાં સર્વોત્તમજીની પ્રવચન શૃંખલા ચાલુ કરેલી, પાછી બંધ થઈ ગઈ. પણ છતાં મારો પ્રયાસ એવો હતો કે શ્રી આચાર્યચરણનું કોઈ પણ નામ જે છે એ ખાલી આચાર્યચરણનું નામ નથી, આપણું પણ એ નામ છે. હવે આ એક નવી કોઈ કુચેષ્ટા હોય તો કુચેષ્ટા, પણ બાલચેષ્ટા તો બાલચેષ્ટા હોય. પણ છતાં પણ એક નવીન પ્રકારથી સર્વોત્તમજીનો મને વિચાર આવ્યો કે ભાઈ શ્રી મહાપ્રભુજીનું આ નામ આપણું પણ નામ છે. આપણે પોતાની જાતને એની સાથે સરખાવીએ તો અહીંયા અંશીભૂત છે એ નામ, અંશાત્મક ક્યાંક તો હોવું જોઈએ ને આપણામાં. મહાપ્રભુજી રહપ્રિય છે, ચાલો તાદૃશ વેષ્ટિત છે, એકાંત. તો આપણને ભીડ કેમ ગમી રહી છે, લોકો જ ભેગા થાય એવો આપણે પ્રયત્ન શું કામ કરી રહ્યા છે? કારણ કે રહપ્રિયા એ છે શ્રી આચાર્યચરણ. તો કમસે કમ આપણે પણ થોડાક તો આવા રહપ્રિય બનવાનો અંશાત્મક પ્રયત્ન કરીએ. મહાપ્રભુજી અંશી છે તો આપણે અંશ તો છીએ ને, એ રીતે વર્ણન કરું છું. મારું નામ, આપણું નામ એટલે કે આપણે મહાપ્રભુજી છે એવું નહીં, તો હમ બ્રહ્માસ્મી બાજુ થઈ જાય. અંશાત્મક તો હોવું જોઈએ ને. અંશાત્મક તો જે શ્રી મહાપ્રભુજી નામ આનંદ પરમાનંદ જે છે, તો આપણે દુઃખી ને દુઃખી, કાંઈક તો અંશાત્મક આનંદ આપણીમાં પ્રકટ થવો જોઈએ. તો આપણે પણ કાંઈક આનંદ રૂપ હોવા જોઈએ, પરમાનંદ રૂપ હોવા જોઈએ, કૃષ્ણાસ્ય હોવા જોઈએ. મહાપ્રભુજી કૃષ્ણાસ્ય અંશીભૂત છે, તો આપણે પણ કૃષ્ણ મુખારવિંદના, એટલે આવું એક મહાપ્રભુજીના નામ સાથે એ અંશી છે તો આપણે અંશ છીએ, દેવી સૃષ્ટિ એના અંશ છે. એ રીતે હું સર્વોત્તમજીની વ્યાખ્યા, કોઈ ટીકાકારે એવું નથી કર્યું એટલે ધૃષ્ટા કહેવાય. પણ છતાં મને એમ થયું કે ભાઈ આપણે આચાર્યચરણ સાથે આપણે આવી રીતે જોડાઈએ, અને એની પ્રેરણા મને પૂછી શ્યામુદાદા પાસે મળી. એટલે મેં કીધું આપણો પ્રયાસ ખોટો નથી, વ્યર્થ પ્રયાસ નથી. શ્યામુદાદાએ શું આજ્ઞા કરી કે નાનું બાળક હોય એને દાદાજીના કપડાં ફિટ ન થાય તોય પહેરે. દાદાના કપડાં પહેરે, દાદાના કપડાં બહુ મોટા હોય પણ એની ઈચ્છા થાય કે દાદાના કપડાં ફિટ ન થાય તોય પહેરે ને બાળક રમે. દાદાને ખુશ થાય જોઈને કે ભાઈ મારા કપડાં પહેરીને કેવો સરસ લાગે. પાતો એ ટોપી પાઘડી જે હોય બધું પહેરે પણ બહુ મોટું થાય. એના જોડાનું માપ દાદાનું બહુ મોટું હોય છતાં એમાં પગ લગાવે. બાળક અંદર પગ તો નાખે, એકવાર ટ્રાય તો કરી જ લે કે દાદા પહેરે આપણે પહેરી લઈએ એક વખત. એટલે મહાપ્રભુજીનું પગરખું બહુ મોટું છે, ચરણ પાદુકા, છતાં આપણે દાદાજીના એમાં આપણે પગ લગાવવાની કોશિશ કરીએ. એટલે શ્યામુદાએ કીધું કમસે કમ એટલી કોશિશ તો કરવી જોઈએ. દાદાજીનો જે દાદાજીનો ડગલો પહેરવાની ટ્રાય તો કરવી જોઈએ. ભલે આપણે બહુ મોટો થાય છે, આપણને ફિટ નહીં થાય, કોઈ દિવસ ન થાય, મોટો જ મોટો રહે, પણ છતાં આપણે પ્રયત્ન કરીએ એ દાદાજીનો ડગલો પહેરવાનો. એટલે શ્રી આચાર્યચરણના આપણે અંશ જ છીએ. એટલે સર્વોત્તમજીની વ્યાખ્યા હું એવી રીતે બધી ટીકાકારોની વ્યાખ્યા લઈ લઉં, ટીકાકારો શું કહે છે એ બધું પહેલાં વર્ણન કરી છેલ્લે એક મુદ્દો મૂકી દઉં. એ મારો પોતાનો
કે આ નામ આટલું વર્ણન આચાર્યચરણનું છે, એ અંશી છે, તો આપણે આમાંથી કંઈક અંશ આપણામાં દેખાવો જોઈએ કે આચાર્યચરણના સેવક છે. પિતાનો કંઈક અંશ પુત્રમાં દેખાવો જોઈએ, પિતાનો કંઈક અંશ તો કંઈક પુત્રમાં દેખાવો જોઈએ. મહાન પિતા હોય ખાલી પિતા જ મહાન હતા એમ ન ચાલે, એ પુત્રમાં પણ કંઈક થોડીક મહાનતા તો દેખાવી જોઈએ. જો પિતાનો કંઈક અંશ પ્રકટ થવો જોઈએ, અંશાત્મક એક અંશ પણ પ્રકટ થઈ જાય, કલ્યાણ થઈ જાય આપણું. એ મહાપ્રભુજી સાગર છે, એક બુંદ જો આપણામાં પ્રકટ થઈ ગઈ, આનંદ પરમાનંદ કૃષ્ણાશ્રમ કૃપાનિધિ, તો ભાઈ આપણું જીવન તો આટલું જ આપણા જીવનમાં કરવાનું છે. આપણે એ રીતે હું સર્વોત્તમજીની વ્યાખ્યા કરતો કે દાદાજીનો ડગલો સામુદાય જે કીધું એમાં મને પ્રેરણા થઈ, એટલે મેં એ સૂત્ર છે તો આખું ભાષ્ય સર્વોત્તમજીના રૂપમાં એ જુનાગઢમાં પછી એ રીતે ચલાવું. પણ લોકોને અનુકૂળ નહીં આવ્યું હોય તો પાછું બંધ થઈ ગયું, કારણ કે અનુકૂળ આવવું જોઈએ, પછી બંધ થઈ ગયું. ઘણા મહાનુભાવ હતા કે ભાઈ આ પ્રવચન સાંભળવાનું કાંઈ જરૂર નથી. શ્યામુ મનોહરજી કેવા સુંદર આટલું બધું તો કહી દીધું છે, પછી આ સર્વોત્તમજી કરવાની જરૂર શું છે? એવા મહાનુભાવ તો બિરાજે છે, એટલે કદાચ બંધ થઈ ગયું, એ કાર્યક્રમ બંધ થયો. કારણ કે મહાનુભાવે કીધું કે આમાં શું, આની પાસે શું કંઈ સાંભળવાનું હોય? આટલા વખતથી સમુદાય પ્રવચન કરે એ સાંભળી લેવાનું, એ તો બહુ સારી વાત છે, ઉત્તમ પ્રયાસ છે. એના જેવું તો થઈ જ ન શકે. એ દાદાજીનો ડગલો જ છે, એ પાછું પહેલે ફિટ થાય એવો નથી, એ બહુ ફિટ થાય એવો નથી, પણ જરા પગ તો એમાંય લગાડી દે છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, દે ઉસકા ભલા ન દે ઉસકા ભલા, કયો તો પ્રવચન કરું, ન કે બંધ કરી દો. આ બધી રીતે તૈયાર, પાછા કે ચાલુ કરી દઈ. તો મહાનુભાવો એમ ત્યાં સર્વોત્તમજીનું પ્રવચન જુનાગઢમાં થયું ત્યારે મહાનુભાવો બિરાજતા હતા, એને કીધું કે આ સાંભળવાની જરૂર નથી, આમાં તો કાંઈ નથી. મેં કીધું સાચી વાત છે, આમાં તો કાંઈ નથી, પણ મેં કીધું હું ટીકા લઉં છું એ તો ગોકુલનાથજીની રઘુનાથજીની એની છે ને, હું ગુજરાતી બોલું છું એટલો જ ફેર છે. આ સંસ્કૃતનું ગુજરાતી કરું છું, મારી બુદ્ધિ તો એટલી કંઈ છે નહીં કે હું વિવેચન કરી શકું. પણ છેલ્લું આ એક મુદ્દો હું મૂકતો હતો કે અંશીભૂત આ જે નામ છે આપણું અંશાત્મક બની જવું જોઈએ. કાંઈક અંશ આપણામાં પ્રકટ થઈ ગયો શ્રી મહાપ્રભુજીનો, લાગવું જોઈએ કે આ મહાપ્રભુજીનો સેવક છે, આ મહાપ્રભુજીનો અનુયાયી છે એવું લાગવું જોઈએ. બસ એટલું સર્વોત્તમજીનો રોજ પાઠ કરીને આપણે એના સાથે સરખાવતા રહીએ, પોતાને રોજ કરતા રહીએ, રોજ કરીએ, ક્યારેક થઈ જશે. ભાવો ભાવને આ સિદ્ધ સાધનમ નાન, પૂરેપૂરા મહાપ્રભુજી બનવું એ તો અધમ ચેષ્ટા છે, અધમ ચેષ્ટા છે કે મહાપ્રભુજી બની જવું. જે ઘણા બનીને કહે છે અમે સાક્ષાત વલ્લભ, અમે સાક્ષાત વલ્લભ. એક વૈષ્ણવ, બહુ વૃદ્ધ વૈષ્ણવ હતા, એને એવો ભાવ કે અંતિમ સમયમાં મને, બહુ અંતિમ સમયમાં હતા તો મને બોલાવ્યો, ત્યાં મેં ગયો. મને કે અલૌકિક અગ્નિકુલ અલૌકિક કષ્ટ છાપ. મેં કીધું કાંઈ વાંધો નહીં, અલૌકિક અગ્નિ મને આપ તો સાક્ષાત મને કે વલ્લભના મહાપ્રભુજીના કુલ છો. પણ મેં કીધું બાપા તમે ભૂલી જાઓ છો, अलौकिक अग्निकुल अलौकिक अष्ट छाप है, अलौकिक ये भक्तजन जे शरण लईने आपे. તમે એટલા જ અલૌકિક છો જેટલો હું અલૌકિક છું, કદાચ કાંઈ વાંધો નહીં, મહાપ્રભુજીથી છીએ આપણે અલૌકિક, કાંઈ વાંધો. પણ તમે મને અલૌકિક માની રહ્યા છો, પણ તમે એટલા જ અલૌકિક છો, કારણ કે તમે પણ શ્રી મહાપ્રભુજીના છો. તમે મને બોલાવ્યો તો હું આવ્યો, પણ તમે પોતાને હીન એટલા બધા ન માનો, મને એટલા મહાન બનાવીને તમે એટલા હીન ન બનો. કારણ કે દ્વારકેશજી એમ કહે છે કે अलौकिक अग्निकुल अलौकिक अष्ट छाप है, अलौकिक ये भक्तजन जे शरण लीने आप है. आपकी शरण આવ્યા એ બધા અલૌકિક છે. अलौकिक ये भक्तजन જે શરણ લઈને આપ હે. આપણે બધા જ મહાપ્રભુજીથી અલૌકિક છીએ, મહાપ્રભુજીના છીએ તો આપણે અલૌકિક છીએ. આપણા ગમે એટલા ગુણ દોષ છે છતાં આપણે એક મોટો તો આપણીમાં ગુણ છે કે શ્રી મહાપ્રભુજીના છીએ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે શિક્ષાપત્રમાં કે મારી સાથે રહેનારો આ જે વૈષ્ણવ છે એમાં અનેક દોષ ખોટા હશે, ઘણા બધા દોષ, પણ એક મોટો ગુણ છે કે જેમાં અન્યાશ્રય નથી. જે સ્વભાવગત ઘણા દોષ એની અંદર છે, મારી સાથે જે એક વૈષ્ણવ છે એની સાથે નિરંતર રાખું છું, એમાં અનેક દોષ છે સ્વભાવગત, પણ એક દોષ એવો નથી કે જે આપણને નાશ કરી દે આપણા ભાવનો, એ છે અન્યાશ્રય. એમાં નથી. બાકી આ સ્વભાવગત તો હોવાના જ છે ને, અન્યાશ્રય નથી. આ મહાન વસ્તુ એટલે એટલા પૂરતી અલૌકિકતા આપણી અંદર છે કે અન્યાશ્રય, અસમર્પિત આદિ ન હોય દોષ, શ્રી મહાપ્રભુના સિદ્ધાંતમાં નિષ્ઠા હોય, બસ એ એટલું પૂરતું છે. બાકી દોષ તો હોવાના જ છે. હા બોલો. હા થશે તો મૂકી, હું તો કઈ મૂકતોય નથી, મુકાવતોય નથી. જે મૂકી દે તો મૂકી દે, જેને મૂકવો એ મૂકી દે. હા આવશે નહીં, હા ના ચાલુ થઈ જાય, ચાલુ થશે તો આવશે, કોઈક મૂકશે તો મૂકી દેશે.
ક્યાં પ્રવચન ક્યાં મૂકાણું છે, કઈ જગ્યાએ મૂકાણું, પછી એ વ્યવસ્થા મને ખબર જ નથી કેમ થાય છે. ઘણા એમ કે આ મૂકતા હશે સ્પેશિયલ, કોઈને મૂકવું હોય તો છૂટ છે, ન મૂકે તો મને ખબર કોણ ક્યાં કેવી રીતે મૂકે એ તો બધાનો વિષય, બધા એ એક્સપર્ટ ઘણા છે, ક્યાંથી કેમ મૂકી દેવું તો ઘણા એક્સપર્ટ છે. એટલે મારી તો છૂટ છે, આપણું શું પ્રવચન થઈ ગયું, સાર્વજનિક પ્રોપર્ટી છે, તમારે જેમ ઉપયોગ કરવો એમ કરો. અમે કે પછી તમારે જેમ મૂકવું હોય તો મૂકી દો, ન મૂકવું હોય તો કાંઈ નહીં. ના, હું ગોઠવતો નથી ક્યાંય, હું કોઈ દિવસ પ્રવચન મેં ગોઠવું જ નથી હજી સુધી. બોલાવે તો કરી દઉં. હા, જુનાગઢમાં ગોઠવતો નથી, હું તો નથી ગોઠવતો. હા, એ થઈ જશે તો બોલાવે તો જ જાઉં છું, બાકી હું તો ગોઠવતો નથી. કારણ કે પેલા મહાપ્રતિના ઉત્સવમાં હું પોતે આયોજન કરતો હતો, પણ પરિસ્થિતિ એવી થતી હતી કે પાથરણા પાથરવા, પછી ચિત્રજી લઈ જવું, બધા એને બોલાવવા, એ બધી જાણે મારી જ જવાબદારી એવું થઈ જતું. એટલે મેં કીધું આટલું બધું મારાથી હા, કારણ કે હા, એક બે જણા હોય પછી એક બે જણા એને જ બધું કરવું પડે, એમ બધા ટાઈમે જ આવે બિરાજી જાય, સ્વભાવમાં અભિવૃદ્ધિ કરે. એટલે ભાઈ પછી આ બંધ કરો, કોઈક બોલાવે તો જેવું આપણે ચિંતા નહીં, ખાલી બોલવાનું જ કામ. કા બધું તો નહીં થઈ શકે. પછી હોલ રાખવો, પાથરણાની વ્યવસ્થા કરવી, માઇકની વ્યવસ્થા કરવી, જુનાગઢમાં કરતા હતા. મહાપ્રભુની સેવા છે, કરવું છે, પણ મારું અસામર્થ્ય થઈ ગયું કે આ મારું આટલું બધું નહીં થઈ શકે મારાથી, કે હા આટલું બધું મેનેજમેન્ટ ન થઈ શકે, કારણ કે બધા ટાઈમે જ આવતા હતા. પછી એટલે પછી મેં કીધું આ એક બે જણા હતા, પછી એના ઉપર લોડ વધી જતો હતો. મેં કીધું આ બીજાને દુઃખી કરવા એ કેટલા દોડે, પછી એકને દોડ્યા કરવું, એક બે જણા હોય તો એને બધાને એમ આ લોકોને દોડવાનું હોય, આપણે કાંઈ કરવાનું ન હોય. એટલે 5-7-10 વર્ષ સુધી કાર્યક્રમ ચાલ્યો, 3-4 દિવસનો કાર્યક્રમ રાખતા શ્રી મહાપ્રભુ ઉત્સવ છે, કોઈ પણ ગ્રંથ લઈને શ્રી કૃષ્ણજીના ઉત્સવમાં પણ રાખતા. ધીરે ધીરે બધું બંધ કરવું પડ્યું, કારણ કે પછી એમ થયું કે આટલું બધું ન થઈ શકે મેનેજમેન્ટ આપણાથી. પછી હવે નક્કી કર્યું કે કોઈ આયોજન કરે તો જ આવું, એમાં આપણી ચિંતા કાંઈ નહીં, બોલીને નીકળી જાઉં. ઓલું બહુ વર્કલોડ બહુ વધી ગયો હતો, એટલે જુનાગઢમાં પછી મેં બંધ કર્યું. એ જ આપણે ઘણા પ્રયત્ન એવા કર્યા કે ઘણા પ્રયત્ન કરવાનો વિચાર આવતા પહેલાં, પણ બધામાંથી છેલ્લે બધામાંથી નિવૃત્ત થઈને ખાલી એક જ ઉપાય રાખ્યો છે કે ભાઈ શ્રી મહાપ્રભુની વાણીનું ગુણગાન ગાવું, એકલા હોય તો એકલા ગાઈ લેવું, કોઈ હોય તો સંભળાવી દેવું, બાકી એનાથી બીજું તો કાંઈ થઈ શકે એમ નથી, મારી કોઈ સામર્થ્ય ન રહેવું. બધા ઉપાયો કર્યા. શોભાયાત્રા પણ એકવાર કાઢી, એકવાર એ જુસ્સો આવી ગયો તો શોભાયાત્રા કાઢી. તો શોભાયાત્રા ક્યારે કાઢી? વૈષ્ણવ ભેગા કરીએ તો પછી વૈષ્ણવ ભેગા કેમ થાય? ગ્રંથના પ્રવચનમાં તો થતા નથી, તો પ્રસાદ લેવાનું આયોજન રાખ્યું, બપોરે રાજભોગમાં બધાને પ્રસાદ લેવાનું રાખ્યું. તો એ પણ પૈસા ઉઘરાવી નહીં, આપણા ખર્ચે. તો 5,000 વૈષ્ણવનું સમાધાન, 2,500નું આયોજન હોય તો 5,000 સુધી નથી. જે ઓલા રસોઈ કરવાવાળા થાકી જાય કે આમાં તો બંધ જ નથી થતું. મેં કીધું હવે આપણો આબરૂનો સવાલ છે, અંદર આવી જાય પછી ન લેવડાવે તો આબરૂનો સવાલ છે, લેવડાવવું તો પડે, એટલે ચાલુ જ રાખો તમે. એટલે હદ સુધી કે આપણે 2,500-3,000 માનતા હતા, એની બદલે 5,000 વૈષ્ણવનું પ્રસાદ લેવાનું સારી વાત છે, આપણે કંઈ ખોટું નથી. પણ પછી મને આટલા હશે તો પછી પ્રવચનમાં તો આવશે ને, તો પ્રવચનમાં તો એ જ પાછા હતા એ નહીં, જે પ્રસાદ લે કે ન લે, બધે પ્રવચનમાં તો એ જ આવે છે. આપણે લેવડાવવા ફાયદો શું? પ્રવચનમાં તો નથી લેવડાવતા, એ આવે જ છે. આ લેવડાવવા કે લઈને કે શરમે ધર્મે ન આવ્યા. અરે પછી શોભાયાત્રા, તો શોભાયાત્રામાં ગામડાથી વૈષ્ણવને બસ મોકલીને એમાં ભરીને લઈ આવવા, કે શોભાયાત્રામાં બહાર નીકળીને ન હોય તો ખરાબ લાગે કે મહાપ્રભુજીના માર્ગની શોભાયાત્રામાં કોઈ છે નહીં. અને જુનાગઢમાં એમ કે 1,00,000-1.5 લાખ વૈષ્ણવ છે, ના શોભાયાત્રામાં કોઈ દેખાતું નથી. 5,000 મેં કીધું 5,000 2,000 ન આવે, શોભાયાત્રામાં 200 નહીં. ગામડાથી એ ટ્રેક્ટર ને ટ્રક ને બધા ભરીને વૈષ્ણવ આવે તો શોભાયાત્રામાં 200-250 જણા દેખાય. એને 2 ટાઈમ પ્રસાદ, ગામડાવાળાને 2 ટાઈમ પ્રસાદ તમે આવી જાઓ, સવારે અને સાંજે 2 ટાઈમ પ્રસાદ, બધી વ્યવસ્થા પર તમે આવો. બેન નાન તેન બધું એટલું ત્રાસદાયક થઈ જાય કે બધા ઉપર ઊભા હોય, શોભાયાત્રા નીકળે ખાલી રસ્તામાં ઊભા રહીને ઉપરથી ફૂસફૂસટી કરે, સમેટીને જલ્દી લોટી લઈને આવે. પણ મેં કીધું 5-10 મિનિટ તો ચાલો જરા, ખાલી લોટી લઈને ઊભા રહે, સાથે નહીં, ઉપરથી જોઈ લે ખાલી. મેં થોડાક નીચે તો પધારો ઉપરથી, મેં જરાક તો ઉપરથી ખાલી આમ કરે. આ બધું કરીને જોઈ લીધું, આપણે ચાલીએ એમ નથી આમાં. અને પછી પ્રવચનમાં બેસવાવાળા
તો એ તો પ્રસાદ લેવડાવો કે ન લેવડાવો કે ગમે એ તો આવે ને એ જ આવે છે. તો હવે એના પૂરતું શું કામ ન રાખવું કાર્યક્રમ? આ બધી ભેગા કરવાની જરૂર શું છે? આ ભીડ ભેગી કરવાથી કંઈ ફાયદો નથી. આ બધું જોયું કે ભાઈ માર્ગના પ્રચારાર્થ ઉત્સાહ ઉમંગ હોવો જોઈએ, પણ હકીકતમાં એ હું તો નિષ્ફળ ગયો બહુ સારું થયું. જુનાગઢમાં આયોજન ત્યારથી નિયમ કોઈ આયોજન કરવું નહીં, કોઈ પણ પ્રકારનું આયોજન નહીં કરવું. શિબિર પણ બંધ કરી દીધું. હું પોતે આયોજન કરતો 3 દિવસ મહાપ્રભુ ઉત્સવ ગુસાઈને એ બંધ કર્યું. કારણ કે પાથરના પાથરવાથી લઈને હોલ સાફ કરીને સવાણી લઈને જવા સુધી જવાબદારી આપણે. પછી એક્ઝેક્ટ ટાઈમે બધા આવીને ઊભા રહી જાય અને માલા લઈને ઊભા માલા ધરાવતા તો મને કંઈક થાય કે આ ન ધરાવતા એટલી ખીચ ચડતી હોય કે આ ભગવદી પણ શું દેખાડી રહ્યા છે ઊભા રહીને કે આ માલા ધરાવી સૌથી આગળ ઊભા હોય. પણ મેં કીધું હા, એટલી ખીચ ચડતી કે માલા ધરાવે ને તો એમ થાય કે આને રોષ દેખ 5 સંપૃષ્ટ ભક્ત જ સેવિત. એટલે આવું બધું થતું લે. ત્યાં બીજા લોકો ચાલે છે, એમાં બીજા ફાવે છે, આપણે ચાલ્યા નહીં એમાં. અમારે બીજા ઘણા બિરાજે છે કે એને આ ફાવે છે બધું. ભીડ કેમ ભેગી કરવી એમને કુદરતી આપ ખડા રહેતા ભીડ ભેગી થઈ જાય એવો પ્રભાવ. ભીડ ભેગી કરવામાં એક્સપર્ટ અમારા બીજા ભાઈઓ છે. એ તો આમ ખડા રહેતા લાખો માણસ ભેગું થઈ જાય, હજારો માણસ આમ ખાલી જોઈ જાય તો ભેગું થઈ જાય. સેલિબ્રિટી જેવું ભાઈ એમનું કામ છે, આપણું કામ નથી. એટલે એમનો પ્રભાવ જ એવો છે કંઈક ઊભા નથી કે હજારો માણસ ભેગું થયું નથી, સેલિબ્રિટીની છે. એટલે અને મારે તો આ પાથરણાઓની તકલીફ હતી એટલે પછી બંધ પાથરણા પાથરવાથી લઈને જવાબદારી આપણા ઉપર છે. એટલે એ બધું કરાય એવું નથી. હા, પણ આવો કંઈક મોકો મળી જાય કે બધું તૈયાર છે ખાલી પ્રવચન કરી જાઓ તો આવી જાઉં. એટલે ઘણા લોકો કે આપ મૂકો ઓલામાં આપે મૂકો. મેં કીધું હું કંઈ મૂકતો નથી કે ખબર નથી ક્યાં યુટ્યુબમાં કોણ મૂકી દે શું કરે એ મારો વિષય નથી. એમાં હું ખબર તો આ પ્રકાર છે. પણ ત્યાં મારો સર્વોત્તમજીમાં પ્રયત્ન નિરંતર એક જ હતો કે આચાર્યચરણ સાથે આપણે જોડાયેલા રહે. આપણે અંશરૂપ કે આચાર્યચરણનો પ્રભાવ આપણી ઉપર આવી જાય, ક્યારેક આવી જાય. જેમ મેં વાર્તા કહી હતી, આશ્કર્ણ રાજાની વાર્તા કહી હતી કે આશ્કર્ણ રાજાને પુષ્ટિ માર્ગના લીલાનો અનુભવ માટે ગોવિંદ સ્વામી પાસે મોકલા. ગોવિંદ સ્વામી કહે છે આ પાત્ર નથી, આ બધું સમજી શકે એવું પાત્ર નથી, કે આ ભાવને આ ધારણ કરી શકે એવું પાત્ર નથી. ત્યારે ગુસાઈજી કીધું કે તમારા ભાવની કણિકા આપશો તો આનું કલ્યાણ થઈ જશે. ગોવિંદ સ્વામીને એમ કીધું કે આ પાત્ર ભલે પૂરેપૂરું ન હોય આશ્કર્ણ રાજા, પણ ગોવિંદ સ્વામી કીધું કે આટલું આ પાત્ર નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને કહ્યું કે તમારા ભાવની જો કણિકા પણ મળી જશે તો આનું તો કલ્યાણ થઈ જશે. થોડુંક દાન થઈ જશે તો એ કલ્યાણ થઈ જશે. મહાપ્રભુજીનો કાંઈક અંશ પણ જો છાયા પણ આવી ગઈ તો આપણું જીવન તો કલ્યાણ આપણું એમાં થઈ જ જશે, નિશ્ચિતપણે થઈ જાય. એમાં કોઈ સંશય નથી. અત્ર ન સંશય, આમાં કોઈ સંશય નથી. એટલે આચાર્યચરણના ચતુરંગ સ્વરૂપનું જે નિરૂપણ છે એ ફરીથી આપણે વિચાર કરી લઈએ. આચાર્યચરણના ઉત્સવ છે એટલે એનો વિચાર કરી લઈએ કે ગાવું શ્રી વલ્લભ, ધ્યાવું શ્રી વલ્લભ ચરણ રજ અંગ લગાવું, વલ્લભ સંતતિ નિત પ્રતિ નિરખો, વલ્લભ દાસન દાસ કહાઉં. શ્રી મહાપ્રભુજીના પુત્રો શ્રી ગોપીનાથજી ગુસાઈજી 7 બાળકો અને જે પણ શ્રી મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલી રહ્યા છે એ બધા જ વલ્લભ સંતતિ નિત પ્રતિ નિરખો. એટલે આચાર્યચરણનું બીજું સ્વરૂપ જે છે આપના શ્રી ગોપીનાથજી ગુસાઈજી 7 બાલક, હરિરાયજી, પુરુષોત્તમજી જેવા વલ્લભ સંતતિ. અને શ્રી મહાપ્રભુજીના સેવકો દામોદરદાસજીથી લઈને 84 વૈષ્ણવ એ વલ્લભના દાસના પણ આપણે દાસ થઈ જાય. એટલે સંપ્રદાય એક સંતતિથી બિંદુ સૃષ્ટિ અને એક નાદ સૃષ્ટિ એ પણ શ્રી આચાર્યચરણનું જ સ્વરૂપ છે. આપણા સ્વરૂપનું એક્સટેન્શન છે. ત્યાં સુધી વિસ્તાર છે આપણા સ્વરૂપનો કે આ નાદ સૃષ્ટિ પણ બધી જ શ્રી આચાર્યચરણના સ્વરૂપમાં જ છે. શ્રી ગુસાઈજીની વાર્તામાં તો સ્પષ્ટ છે કે બધા જ સેવકો જે છે મારા શ્રીઅંગ રૂપ છે. તો ચાચાજીનું સ્વરૂપ કેવું છે તો કે આપ મારી આંખની કીકી છે ચાચાજી. એમ બધા જ વૈષ્ણવ જે છે એ શ્રી ગુસાઈજી કહે છે કે મારા અંગ રૂપ છે. ગુસાઈજીને એટલું તાદાત્મ્ય છે વૈષ્ણવ સાથે કે આ મારા અંગ રૂપ છે. આ વૈષ્ણવ જે છે મારા અંગ રૂપ છે. એટલે વૈષ્ણવનો અપરાધ થતો તો ગુસાઈજીને એમ લાગે કે મારું અપમાન થઈ ગયું.
એટલું તાદાત્મ્ય ભાવ હતો ગુસાઈજીનો સેવકોમાં કે કોઈ સેવકનો અપરાધ કરે તો પણ ગુસાઈજીને લાગે મારો અપરાધ થઈ ગયો. કારણ કે પોતે એ હું અલગ નથી, આ સેવકોને હું અલગ નથી એવું માનતા હતા શ્રી ગુસાઈજી. એટલે ગુસાઈજીના સ્વરૂપ જ આ સૃષ્ટિના રૂપમાં પ્રગટ થયું. તો વલ્લભ સંતતિ નિત પ્રતિ નિરખું વલ્લભ દાસન દાસ કહાઉં. એ વલ્લભના જે દાસ છે એનો પણ હું દાસ થયો હું. એટલે સંપ્રદાયમાં મારી સ્થિતિ રહે, ઉપદેશને હું પાલન કરતો રહું. શ્રી આચાર્યના 3 સ્વરૂપ થયા. અને ચોથું સ્વરૂપ જે છે કૃષ્ણ લીલા સેવા નિત્ય કરે કે જગત સવે તૃણ તુલ્ય ધરાવું. કૃષ્ણ લીલા સેવા નિત્ય કરે કે આ કૃષ્ણની જે સેવા જે છે એ નિત્ય લીલા જ છે. આ કૃષ્ણની સેવા જ નિત્ય લીલા છે. એ નિત્ય લીલાના ભાવથી હું કૃષ્ણની સેવા કરું. અને જો નિત્ય લીલાના ભાવથી કૃષ્ણની સેવા કરું તો જગત સબે તૃણ તુલ્ય ધરાવું. આ ત્રણખલા જેવું આ જગત તો આખું એ તૃણ તુલ્ય છે. એ જગત જ તૃણ તુલ્ય હોય તેમાં સુખ દુઃખ આદિ જે કાંઈ પણ છે એ બધા તૃણ તુલ્ય છે. જગત સબે તૃણ તુલ્ય ધરાવું. વ્યાસ દાસ કી યહી પ્રતિજ્ઞા ગોવિંદ કૃપા તે પાઉં. ઠાकुरજી એવી કૃપા કરે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને હું પામું. આ રીતે એટલે ઠાकुरજી મહાપ્રભુજીની કૃપાથી ઠાकुरજી પ્રાપ્ત થાય, ઠાकुरજીની કૃપાથી પાછા મહાપ્રભુજી પ્રાપ્ત. આ ચક્ર ચાલ્યા કરે. ઠાकुरજીની પૂર્ણ કૃપા હોય બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. રામાયણકાર એમ કહે છે કે સંત મળે તો ભગવાનની કૃપા હોય તો સંત મળે, સંતની કૃપા થાય તો ભગવાન મળે. આ ચક્ર છે, આ રીતે ચાલે. બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. તો શ્રી મહાપ્રભુજી વિના ઠાकुरજી ન મળે અને ઠાकुरજીની કૃપા હોય તો શ્રી મહાપ્રભુજી સમજાય. તો કોઈને ઠાकुरજી મળી ગયા હોય તો મહાપ્રભુજી મળવા જોઈએ, મહાપ્રભુજી મળી ગયા તો ઠાकुरજી મળવા જોઈએ. કારણ કે બે સ્વરૂપ જે છે એ હંમેશા એક રૂપ છે, એક મેકમાં મગ્ન થયેલા આ બે સ્વરૂપો છે. બે એકબીજાથી અલગ કરી શકાય એમ જ નથી. ઘણા લોકો અલગ કરવાની કોશિશ કરે છે, વલ્લભ મોટા અને ઠાकुरજી નાના એમ અલગ કરવાની કોશિશ કરે છે, પણ એ બે રૂપ એવા છે કે અલગ થઈ શકે એમ નથી. એ એક રૂપ જ છે. કારણ કે મુખારવિંદ છે, કૃષ્ણના મુખારવિંદ રૂપ છે, કૃષ્ણના મુખ રૂપ છે. તે અલગ કેવી રીતે કહી શકાય? કરવું હોય તો આ મુખનું છેદન કરવું. આ વલ્લભપંથીઓ મુખનું છેદન કરી રહ્યા છે. આચાર્યચરણ કૃષ્ણના મુખરૂપ આચાર્ય છે. એ આચાર્યચરણનું સ્વરૂપ આપણે ઠાकुरજી સાથે જે બિરાજી રહ્યું છે એ મુખરૂપ તો શ્રી આચાર્યચરણ છે, શ્રી કૃષ્ણનું મુખ જ છે. એટલે આચાર્યચરણના ચતુરંગ સ્વરૂપનું ચિંતન કરીએ. ઉત્સવ આપણને પ્રેરણા આપે કે આવા આચાર્યચરણ જો આખા સંપ્રદાયના રૂપમાં પણ શ્રી આચાર્યચરણ બિરાજે છે, આ ઉપદેશના રૂપમાં પણ એ જ બિરાજી રહ્યા છે, વલ્લભના જે સેવકો છે એના રૂપમાં પણ એ જ બિરાજી રહ્યા છે. તો આપણે એની અંદર જ છીએ. તો આચાર્યચરણની બહાર આપણે ક્યાં છીએ? આપણે એના ગોદમાં જ બેઠેલા છીએ, શ્રી આચાર્યચરણની ગોદમાં બેઠેલા છીએ. કારણ કે આ સંપ્રદાય જ શ્રી આચાર્યચરણની ગોદ છે. આ સંપ્રદાય જ શ્રી આચાર્યચરણનું આ સ્વરૂપ જે છે એમાં આપણે સ્થિતિ કરી રહ્યા છીએ. તો શ્રી મહાપ્રભુજીની બહાર જ નથી. હવે કઈ ચિંતા આપણને હોવી જોઈએ? કારણ કે ચિંતા સંતાન અંતારો યત્પાદાંબુજરે નવસ્યા નામ તાન નિજાચાર્ય પ્રણમામી મુહુર મુહુર. આપણી ચિંતા કરવાળો તો શ્રી આચાર્યચરણ છે, તોય આપણે ચિંતા કરી રહ્યા છીએ. આપણી ચિંતા તો એ કરવાળો છે ને ચરણારવિંદની રજ પણ જો મળી ગઈ આચાર્યચરણની, આ દુર્લભતા છે કે ચરણની દુર્લભતા કેવી છે. દુર્લભ આંગી સરોવર શ્રી આચાર્યચરણ તો દુર્લભ છે. આપણા ચરણની પ્રાપ્તિ થવી દુર્લભ છે, પણ ચરણ રજ એવી છે કે આપણા બધી ચિંતાઓ, અલૌકિક ચિંતાઓ જે છે આપણી દૂર કરી દે એવી આપણી ચરણારવિંદની જે રેણુ જે છે એ એવા આચાર્યચરણ છે કે આ ચરણારવિંદની રેણુ પણ જો મળી ગઈ તો પણ બધી જ ભગવત સંબંધી, ભક્તિમાર્ગ સંબંધી બધી ચિંતાઓ દૂર થઈ જાય. અને એવા પાછા આચાર્ય કેવા છે? સ્વીયા નામ. બધાયના આચાર્ય નથી, અમારા છે. સ્વીય હોય એના છે. મહાપ્રભુજી બધાયના નથી હો, અખંડ ભૂમંડલ આચાર્ય નથી, જગતગુરુ નહીં. અમારા આચાર્ય છે, નિજાચાર્ય. અમે મહાપ્રભુજીના છીએ, સ્વીય છીએ. જેને સ્વીયત્વે અંગીકાર કર્યો છે શ્રી મહાપ્રભુજી કા મારા દૈવી પુષ્ટિ માર્ગી જીવે સ્વીયત્વે જેનો અંગીકાર કર્યો છે એમના આચાર્ય, એમના પણ બહુ ગુપ્ત આચાર્ય છે, નિજાચાર્ય છે. બહુ આપણને એકદમ ઇન્ટિમેટ માને છે, એકદમ આત્મીય માની રહ્યા છે કે એના જ આચાર્ય છે, બધાના નહીં, સર્વના નહીં. સર્વના આચાર્ય નથી. એટલે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બધા જ ભક્તિ માર્ગ જે પ્રકટ થયા છે, વૈષ્ણવ ધર્મ જેટલા પણ પ્રકટ થયા છે બધા જ ભગવાન દ્વારા પ્રકટ થયેલા છે, બધે જઈ શકાય છે. કારણ કે બધા માટે તો પોતે છે નહીં, તો બધાની જવાબદારી પોતે શું કામ લે? આચાર્યચરણ કહે છે કે બીજા ભક્તિ માર્ગ છે, રામાનુજાચાર્યનો, મધ્વાચાર્યજીનો, નિંબાકાચાર્યજીનો, વિષ્ણુ સ્વામી સંપ્રદાય, આ બધા જ ભગવાન દ્વારા પ્રતિપાદિત છે. એ ચતુર્વિધો બી ભગવત પ્રતિપાદિત, ભગવાન દ્વારા પ્રતિપાદિત છે આ બધા માર્ગ. તો
આચાર્યચરણ પાછા કોના આચાર્ય? સ્વીયત્વેન જેનો અંગીકાર કર્યો છે. વૈષ્ણવમાં પણ જે સ્વીયત્વેન પોતે અંગીકાર જેને કર્યા છે એમના બહુ અંગત આચાર્ય આપ પોતે છે. તો આપણે જો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન કરીએ, આપણી માટે બીજું કંઈ નથી. આપણી માટે શ્રી મહાપ્રભુજીનું ચરણ જે છે આ સિદ્ધાંતના રૂપમાં આપણને મળ્યું છે, ગ્રંથના રૂપમાં મળ્યું છે, વાણીના રૂપમાં આપના ચરણારવિંદ આપણને મળ્યા છે, દુર્લભ ચરણારવિંદ મળ્યા છે. આ સિદ્ધાંત ઉપર દુર્લભ જ છે, ઘણા કે બહુ કઠિન છે. મેં કીધું કઠિન તો છે પણ દુર્લભ છે કે મહાપ્રભુજીનું ચરણ છે. આ તો બધા કે પાદુકાજી, મહાપ્રભુજીના પાદુકાજી અમારે અહીંયા બિરાજે છે ને અમારે પાદુકાજી તો બિરાજતા હોય ઘણી જગ્યાએ, તો પાદુકાજી જ રહી ગયા છે ઘણી જગ્યાએ. સ્વરૂપ તિરોહિત થઈ ગયું એની અંદર, આનંદ પરમાનંદ રૂપ સ્વરૂપ તિરોહિત થઈ ગયું છે. પાદુકાજી છે, પાદુકાજી તો છે પણ આનંદ પરમાનંદ સ્વરૂપ તિરોહિત થઈ ગયું છે. પછી આચાર્યચરણ તો આનંદ પરમાનંદ હોવાથી, સચ્ચિદાનંદ હોવાથી, સર્વત્ર પ્રકટ હોવાથી આ સિદ્ધાંત છે શ્રી આચાર્યજીનું ચરણારવિંદ છે. આ આચાર્યજીનું ચરણારવિંદ, આ પાદુકા આપણી પાસે બિરાજી રહી છે. જો સિદ્ધાંત બિરાજતો હોય તો શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત બિરાજતો હોય, મહાપ્રભુજીની પ્રણાલિકા બિરાજતી હોય, મહાપ્રભુજીના ગ્રંથો જો આપણી પાસે બિરાજતા હોય તો આપણને શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બધાને મળેલા જ છે. એ ચરણારવિંદનું નિરંતર આપણે સેવન કરવું જોઈએ અને એ આપણો આ પ્રયાસ છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીના ઉત્સવથી આપણે આ શ્રી મહાપ્રભુજીની પાદુકાનું સેવન કરી રહ્યા છીએ, આપણે એના સિદ્ધાંતનું સેવન કરી રહ્યા છીએ, વાણીનું સેવન કરી રહ્યા છીએ. સેવા તો કેવી હોય, જેના જેવી આવડત હોય એવી સેવા કરે, પણ એ માની લે તો સેવા થાય છે. આપણે ત્યાં સેવાનો પ્રકાર એવો છે, ઘણા લોકો વૈષ્ણવ મૂંઝાતા હોય છે કે અમે સેવાનો પ્રકાર જાણતા નથી. પ્રકાર બહુ સહેલો છે સેવાનો. આપણે ગમે એવી સેવા કરીએ તો સેવા નથી, ગમે એટલા એક્સપર્ટ હોઈએ સેવામાં, સામગ્રીમાં, તો સેવા નથી. એ માની લે તો સેવા. ઠાકોર જેટલી માની લે એટલી સેવા. મહાપ્રભુજીની કાનીથી એ માની લે ઊંધું હશે તો મહાપ્રભુજીને, શ્રી ગુસાઈજીને ચિંતા થઈ કે આગળ અમારા આ શ્રીનાથજીની સેવા આગળ કેવી રીતે થશે.